हेलो एंड गुड मॉर्निंग स्टूडेंट्स। मजा में छो बधा? लास्ट विडियो लेक्चर अंदर आपणे प्रकीर्ण उदाहरणों पूरा कर्या था 11 थी लई 15 सुधीना। हवे आज आपणे प्रकीर्ण स्वाध्याय 8 नी अंदर आवी गया छीए। वन बाय वन एना दाखलाओ पण जोता जशो मित्रों। तो ध्यान आपजो मित्रों। अहींया पहलो दाखलानी अंदर बे दाखलाओ आप्या छे, एकदम नानकड़ा अने हळवा दाखलाओ छे। कदाच तमने आप्या होय तो पण करी शको एम छो, पण पहलो छे એટલે શરૂઆત તો મારાથી કરીએ। ચાલો, तो आपेल वक्र अने रेखा वडे आवृत प्रदेशनुं क्षेत्रफळ मेळववानो दाखलो छे। तो एमां पहेલું आप्युं छे वक्र तरीके y बराबर x स्क्वेर એટલે કે परवलय धन y अक्ष पर होय एवो परवलय छे। x बराबर 1 रेखा, x बराबर 2 आ बे शिरोलंब रेखा अने x अक्ष आ चारेयथी घेराता प्रदेशनुं क्षेत्रफळ आपणे मेळववानुं छे। तो बे शिरोलंब रेखा अने परवलय ने x अक्ष आ बधुं आपणे દોરી શકીએ। एमां છેદબિંદુની કે કોઈ જરૂરિયાત રહેતી નથી। तो પહેલેથી જ આકૃતિ આપણે બનાવી શકીએ। આવી કંઈક થશે એની આકૃતિ। ચાલો, આ ધન y અક્ષ પર હોય એવો પરવલય આપણે બનાવી દઈએ। ચાલો, આ થઈ ગયો આપણો પરવલય। ચાલો, x બરાબર 1 રેખા એટલે માનો કે x બરાબર 1 રેખા અહીંયા છે। ચાલો, आ x बराबर 1 रेखा, x बराबर 2 एनाथी थोड़ी दूर लईए आपणे आया छे। चालो, आ x बराबर 2। तो आ परवलय आ बे शिरोलंब रेखा अने x अक्ष थी घेरातो प्रदेश आटलो थयो। ओके मित्रों, तो आ प्रदेशनुं क्षेत्रफळ मेळववानुं एकदम सरळ। मागेला प्रदेशनुं क्षेत्रफळ a बराबर मोड I, ज्यां I इज इक्वल टू इंटीग्रेशन 1 to 2 f of x dx, इंटीग्रेशन 1 to 2 f of x छे x स्क्वेर dx, कारण के y बराबर x स्क्वेर अने f of x एटले y कहेवाय। x स्क्वेर नुं संकलन एकदम सरळ होय छे, x क्यूब बाय 3 1 to 3 अपर लिमिट। तो 2 નો ઘન 8/3 માઇનસ 1 નો ઘન 1/3, છેદ સરખો જ છે, 8 માંથી 1 જાય એટલે 7/3 આ I મળી ગયો। તેથી ક્ષેત્રફળ A બરાબર મોડ I, તો A બરાબર 7/3 આ આપણું ક્ષેત્રફળ થયું કે પરવલય બે શિરોલંબ રેખા અને x અક્ષ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ। હવે એવી જ રીતે એના પછીનો વક્ર છે y બરાબર x ની 4 ઘાત। ઓકે, દેખાવમાં આ પણ વક્ર આપણને પરવલય જેવો જ, પણ પરવલય ન કહેવાય આને, કારણ કે પરવલયનું પ્રમાણિત સમીકરણ આપણે તારવતા હોઈએ છીએ, એમાં બે ચલ હોય અને બેમાંથી એક જ ચલનો વર્ગ હોય। 4 ઘાત હોય તો એ પરવલય ન કહેવાય। આકાર પરવલય જેવો તમને કદાચ દેખાશે આગળ આકૃતિ દોરું એટલે, પણ પરવલય નથી આ મિત્રો। ઓકે, તો એની આકૃતિ પણ આપણે દોરી શકીએ સરળતાથી। આ પણ x⁴ છે એટલે બેકી ઘાત છે। એનો મતલબ કે નીચે તો એનો ગ્રાફ ચાહે જ નહીં, ઋણ y અક્ષ ઉપર તો નીચે ગ્રાફ આવશે જ નહીં, એટલે કે x અક્ષની નીચે ગ્રાફ નહીં જાય, x અક્ષની ઉપર જ રહેશે। હવે આનો ગ્રાફ દોરવા માટે x બરાબર તમે 0 લેશો તો y બરાબર પણ 0, એટલે એક 0 0 બિંદુ થાય। પછી x બરાબર 1 લ્યો તમે તો y બરાબર પણ 1 જ થાય। ઓકે, આ સૌ નજીક લઈએ આપણે। 2 લેશું તો 2/4 16 ઘણો ઉપર વહી જશે, અને 3 લેશો તો 3 તો એ 3/4 81 ઘણો બધો ઉપર, પણ આપણે થોડાક ટપકાઓથી કામ ચલાવીએ। ઓકે, અને હજી આપણે થોડોક અહીંયા સુધી લઈ જવો પડશે। ઓકે, એવી જ રીતે અહીંયા થશે આ બાજુ। ઓકે, અહીં સુધી આપણે ટપકા કરી લઈએ છીએ। હવે આને જોડી દઈએ આપણે, આ બધા ટપકાઓને જોડવાના રહેશે।
આવો આલેખ થશે. ઓકે, તો x બરાબર 1, આગળ એક શિરોલંબ રેખા x બરાબર 1 અને બીજી છે x બરાબર 5. એટલે થોડુંક હું આ બાજુ લઈ લઉં છું, બહુ ગ્રાફ ઉપર નહીં જાય એટલે અહીંયા લઈ લઈએ છીએ આપણે. અહીંયા 2, 3, 4 અને 5. ઓકે, એટલે x બરાબર 5 થશે. એટલે આ ગ્રાફ થશે આટલો. એટલે આમ આના જેવો જ વક્ર લાગે, પણ આ પરવલય નથી મિત્રો. y બરાબર x⁴ છે એટલે. ઓકે, પણ છે પરવલય જેવો જ દેખાશે. તેથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન 1 to 5 અને f ઓફ x dx વક્ર તરીકે છે x⁴ ઇન્ટિગ્રેશન 1 to 5 x⁴ dx. એનું સંકલન કરશું એટલે x⁵/5 1 to 5. અપર લિમિટ 5 ની 5 ના છેદમાં 5 માઇનસ 1 ની 5 એક જ થશે એટલે 1/5. 5 ની 5 એટલે 5 ની 1 આપણે કેન્સલ કરશું એટલે 5 ની 4. તો 5 ની 4 એટલે 625 થશે આ, અને માઇનસ 1 ના છેદમાં 5 એટલે 0.2 થશે 0.2. તો 0.2 આપણે આમાંથી બાદ કરશું એટલે 624.8 થશે આનું ક્ષેત્રફળ. ઓકે, તેથી ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i a બરાબર 624.8. તો આ થયો આપણો પહેલો દાખલો સ્વાધ્યાય 8નો. નોંધી લ્યો, એના પછી આગળ દાખલા કરીએ આપણે. ચાલો મિત્રો, હવે એના પછીનો બીજો દાખલો છે. વક્રો y બરાબર x એટલે કે આ રેખા આપી છે અને y બરાબર x² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. મતલબ રેખા અને પરવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો રેખા અને પરવલય બે વક્રો આવે ત્યારે આપણે એના છેદબિંદુ મેળવવા પડે. તો પહેલા છેદબિંદુ મેળવી લઈ. રેખા y બરાબર x અને પરવલય y બરાબર x² ના છેદબિંદુ મેળવવા માટે બંનેના સમીકરણ સરખાવતા, કારણ કે બેયમાં y જ છે ડાબી બાજુ, તો x બરાબર x². આ x ઉડાડી નહીં નાખવાના, x² માઇનસ x બરાબર 0. તો x સામાન્ય કાઢશો એટલે x -1 બરાબર 0. તો x બરાબર 0 અથવા x માઇનસ એટલે કે x બરાબર 1. હવે x બરાબર 0, y બરાબર x છે, તો જો x બરાબર 0 તો y બરાબર પણ 0 થશે, અને જો x બરાબર 1 તો y બરાબર પણ 1 થશે. તેથી બંને વક્રોના છેદબિંદુ 0, 0 અને 1, 1 છે. ઓકે, તો બે વક્રોને આપણે છેદબિંદુ મેળવી લીધા છે. હવે એની આકૃતિ દોરી દઈએ બાજુમાં. પરવલય છે એ ધન y અક્ષ ઉપર આવેલો છે. ચાલો પરવલય આપણે દોરી દઈએ. ધન y અક્ષ પર હોય એવો પરવલય આ થઈ ગયો આપણું. ધન y અક્ષ પર હોય એવો પરવલય. હવે આ રેખાને દર્શાવવા માટે છેદબિંદુનો ઉપયોગ કરશું આપણે. એક છેદબિંદુ ઉગમ બિંદુ O0, 0 છે અને બીજું છેદબિંદુ 1, 1 છે. એટલે અહીંયા આપણે 0, પછી અહીંયા 1 લઈ, તો અહીંયા 1, 1, 1, અહીંયા બિંદુ બીજું આવશે 1, 1, આ 1, 1. હવે આ બે બિંદુને જોડતી રેખા દોરો એટલે એ રેખા y બરાબર x, અથવા તો એ પણ જાણીએ છીએ કે y બરાબર x રેખા છે 45 ના ખૂણે છે. એ પહેલા અને ત્રીજા ચરણમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા છે. આ રેખા થઈ ગઈ આપણી y બરાબર x રેખા. તો આ બે વક્રોની વચ્ચે ઘેરાતો પ્રદેશ આટલો થયો. આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે બે છેદબિંદુમાંથી લંબ રેખાઓ, તો આમાંથી તો આપણે ઓલરેડી દોરેલી જ છે.
આ વાય અક્ષ છે, વાય અક્ષનું સમીકરણ x બરાબર 0 અને આમાંથી આપણે લંબ રેખા દોરશું એટલે આ થશે x બરાબર 1. તો આપણી લિમિટ થઈ 0 થી 1 ની વચ્ચે બે વક્રોની વચ્ચે ઘેરાતો પ્રદેશ એટલે f1x માઇનસ f2x આપણે લેવું પડશે. તેથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 f1x માઇનસ f2x dx. f1x તરીકે રેખા લેશું અને f2x તરીકે પરવલય આપણે લઈએ. તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 y બરાબર x એટલે x અને અહીંયા x સ્ક્વેર એટલે x માઇનસ x સ્ક્વેર dx. y બરાબર x અને y બરાબર x સ્ક્વેર આપણા વક્રો છે. તો પહેલું f1x તરીકે y બરાબર x આવશે અને f2x તરીકે y બરાબર x સ્ક્વેર આવશે. હવે આનું સંકલન તો એકદમ સરળ છે મિત્રો. x સ્ક્વેર બાય 2 માઇનસ x ક્યુબ બાય 3 0 to 1 અપર લિમિટ મૂકી દઈએ એટલે 1/2 માઇનસ 1/3 માઇનસ 0 મૂકશું તો બે 0 થઈ જશે. લસા લઈ લઈ 3 માઇનસ 2 ના છેદમાં 6 તો આ 1/6 મળ્યું. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i, તેથી a બરાબર 1/6. આ પણ એકદમ સહેલો દાખલો છે. રેખા અને પરવલય આવે એટલે સમજવાનું કે પહેલા છેદબિંદુ મેળવી આકૃતિ દોરો, આકૃતિ દોરી અને લિમિટ નક્કી કરો, લિમિટ નક્કી કરી અને બેની વચ્ચે ઘેરાતો પ્રદેશ આવે એટલે f1x માઇનસ f2x એ રીતે કરી અને પછી સંકલન વક્રો મૂકી સંકલન કરવાનું અને ક્ષેત્રફળ મળી જાય. એકદમ સહેલું કામ છે. નોંધી લ્યો મિત્રો. ચાલો એના પછીનો ત્રીજો દાખલો છે. y બરાબર 4x સ્ક્વેર x બરાબર 0 એટલે y અક્ષ, y બરાબર 1 એટલે સમક્ષિતિજ રેખા અને y બરાબર 4 એટલે એ પણ સમક્ષિતિજ રેખા વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, પ્રથમ ચરણનો અહીંયા ઉલ્લેખ થયેલો છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો તો પરવલય આપણે દોરી શકીએ. ધન y અક્ષ પર હોય એવો પરવલય છે. ધન y અક્ષ પર હોય એવો આપણે પરવલય દોરી દીધો. x બરાબર 0 એટલે y અક્ષ થયો, x બરાબર 0, y બરાબર 1 રેખા એટલે સમક્ષિતિજ રેખા અહીંયા આપણે દોરીએ કે y બરાબર અહીંયા 1 છે તો આ y બરાબર 1. પછી y બરાબર 4 એટલે આમાં કોઈ પ્રોપર માપ લેવાની જરૂર નથી હોતી. ઓકે, રેન્ડમલી કે ભાઈ એક અહીંયા છે તો 4 ક્યાંક અહીંયા ક્યાંક હોય એમ. આ y બરાબર 4 રેખા એટલે આ બે રેખા અને પરવલયથી ઘેરાતો પ્રદેશ આ બે ગાળા થાય, પણ પ્રથમ ચરણ કીધું છે એટલે આ એક જ ગાળો આવશે આની અંદર. જો પ્રથમ ચરણ કાઢી નાખવામાં આવે તો આપણે સમિતતાનો ઉપયોગ કરી અને એક ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું અને એનું બમણું કરી અને આખા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. તો આ થયો આપણો માગેલો પ્રદેશ જેની લિમિટ 1 to 4 થશે. પણ y અક્ષને લંબ રેખાઓ છે એટલે આપણે આ વક્ર લેશું ત્યારે એમાંથી g of y dy લેવાનું. ઓકે, તો લખીએ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન 1 to 4 g of y dy બરાબર ઇન્ટિગ્રેશન 1 to 4. ઓકે, આપણને વક્ર છે y બરાબર 4x સ્ક્વેર, એમાંથી x ને કરતા બનાવવો જોશે તો x સ્ક્વેર બરાબર y બાય 4 તો x બરાબર રૂટ y બાય 2 થશે. એટલે અહીંયા મૂકીએ આપણે રૂટ y બાય 2 dy. 1/2 આગળ લઈ લઈ અને આનું સંકલન રૂટ એટલે કે 1/2 ઘાતનું સંકલન થશે y ની 3/2 ના છેદમાં 3/2 1 to 4. આ બે કેન્સલ થઈ જશે. 1/3 આગળ લઈ લઈ અહીંયા 4 મૂકશું, 4 ની 3/2 માઇનસ 1 ની 3/2 તો 1/3. 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન 8 અને અહીં તો 1 ની ગમે એટલી ઘાત એટલે 1 જ થશે. 8 માંથી 1 જશે એટલે 7, 7/3.
3। તો આના ઇન્ટિગ્રલનું મૂલ્ય આપણને 7/3 મળ્યું છે। બસ, તો હવે દાખલો આપણો પૂરો થઈ ગયો। તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ I, તો a બરાબર 7/3। તો આ થયું આપણું ક્ષેત્રફળ। નોંધી લ્યો મિત્રો। ચાલો પછીનો નેક્સ્ટ ચોથો દાખલો છે। આ પ્રમાણે રકમ આપી છે y ઇઝ ઇક્વલ ટુ મોડ x પ્લસ 3 નું આલેખન કરો। મતલબ માનાંક વિધેયનો આપણે આ y બરાબર મોડ x પ્લસ 3 છે એટલે માનાંક વિધેય છે, માનાંક વિધેયનો આલેખ દોરવાનો છે। આપણે જાણીએ છીએ કે માનાંક વિધેયનો આલેખ છે એ એના બીજથી v આકાર બનાવતો હોય છે। તો આ માનાંકની અંદરનું પદ x પ્લસ 3 છે, તો x પ્લસ 3 બરાબર 0, તો x બરાબર -3 થશે। તો x બરાબર -3 થી v આકાર બનાવશે અને એના v આકાર બનાવ્યા પછી આપણે સંકલન માટે કેની કિંમત મેળવવાની છે? તો કે ઇન્ટિગ્રેશન -6 to 0 મોડ x પ્લસ 3 dx ની કિંમત મેળવવાની છે। એટલે જ્યાં x અક્ષને -3 આગળ છેદશે એનો આલેખ ત્યાંથી આપણે બે ભાગ કરવા પડશે। તો આનો આલેખ આપણે દોરી શકીએ આ રીતે। ઋણ અક્ષ ઉપર જ જશે x અક્ષ ઉપર, એટલે આપણે ઋણ x અક્ષ જ વધારે દોરશું। 1 2 3 4 5 6 ઓકે। તો આ -1 -2 -3 -4 -5 અને -6 છે। તો વિધેય જે આપણને આપેલું છે y બરાબર મોડ x પ્લસ 3 બરાબર એને આપણે વ્યાખ્યાયિત કરીએ તો આનું બીજ છે -3, એટલે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -3 અને x લેસ દેન -3। જ્યારે x નું મૂલ્ય -3 કરતાં મોટું હોય તો અહીં મૂકશો તો એ ધન જ કિંમત થશે। -3 કરતાં મોટી કિંમત -2 -1 0 મૂકો તો એ ધન જ થાય, એટલે અહીંયા x પ્લસ 3 જ આવશે। પણ -3 થી જેવી નાની કિંમત એટલે કે -4 -5 -6 અહીંયા મૂકો તો આનું મૂલ્ય ઋણ થાય। એને ધન બનાવવા માટે આપણે માઇનસ વડે માનાંક દૂર કરીએ તો ગુણવા પડે, તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય। તો આ પ્રમાણે આપણે બે ભાગ પાડી લીધા છે। હવે અહીંથી આપણે v આકાર બનાવવાનો છે આ રીતે, અને આ બાજુ 45 ના ખૂણે આ રીતે v આકાર બનશે। ચાલો હવે એમાં આપણે લિમિટ છે -6 થી 0, એટલે -6 અહીંયા છે। આ x બરાબર -6 અને આ y અક્ષ એટલે x બરાબર 0, પણ એ બેયની વચ્ચેના ગાળામાં અહીંયા x અક્ષ સાથે છેદબિંદુ આવે છે, x બરાબર -3 આગળ, એટલે બે ભાગ આપણને મળશે। 1 2 3 1 2 3 બે બાજુ સરખો જ છે। તમે સમિતતાનો ઉપયોગ પણ કરી શકો એમ છો। આ ગાળાનું મેળવી અને એનું બમણું કરી શકશો। બે ભાગ સરખા છે એટલે આપણે સમિતતાનો ઉપયોગ કરશું, નહીં તો કરી શકાય નહીં। એક ભાગનું મેળવી અને એનું બમણું કરી દઈશું આપણે કે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -6 થી x પ્લસ 3 dx, તો એના ભાગ પડશે -6 થી -3 સુધી। -6 થી -3 એટલે -3 થી નાનો ભાગ છે। -3 થી નાના હોય એમાં -x પ્લસ 3 લેશું આપણે, અને વત્તા -3 થી 0 એટલે -3 થી મોટા છે એટલે આ ઉપરનો આવશે x પ્લસ 3 dx। આમ કાટકોણ ત્રિકોણ જ બને છે, એટલે બે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો તો પણ થઈ જાય એમ છે, અથવા તો આ રીતે આપણે સંકલનની રીતે આગળ વધશું તો પણ થશે। તો અહીંયા આપણે સંકલનની રીતે જ આગળ વધીએ છીએ। I ઇઝ ઇક્વલ ટુ આના -x²/2 પ્લસ 3x -6 to -3 પ્લસ એ જ રીતે x²/2 પ્લસ 3x -3 થી 0। ચાલો માઇનસ એમનેમ રાખીએ, અપર લિમિટ -3 મૂકશું આપણે તો -3² પ્લસ 9/2 અને માઇનસ અહીંયા 3 મૂકશું એટલે -9 માઇનસ લોઅર લિમિટ -6² 36/2
माइनस 6 तेरी 18 पहलू पद पूरु थयुं वत्ता बीजा पद में ज रीते अपर लिमिट मूकशुं एटले ए तो 0 ज थशे कारण के 2 0 मुकाई जशे माइनस लोअर लिमिट 9/2 माइनस 9 ओके तो आ 18 दू 36 एटले ए तो 0 थई जशे आ माइनस एप्लाय कर दઉં છું એટલે माइनस 9/2 माइनस माइनस प्लस 9 आ तो 0 थई गयुं छे आ माइनस 0 અને ઓલું માઇનસ 9/2 અને માઇનસ માઇનસ પ્લસ 9 તો આ થશે 9/2 9/2 એટલે એ માઇનસ 9 પ્લસ 9 અને ઓલાય પ્લસ 9 એટલે આ 9 9 કેન્સલ ઓકે આ અને આ બેયનો સરવાળો માઇનસ 9 માઇનસ 9 ના અડધા માઇનસ 9 ના અડધા એટલે આખા 9 થયા માઇનસ અને પછી આ વત્તા 9 ને વત્તા 9 એટલે આ બે કેન્સલ થયા એટલે અહીંયા આપણને આનું મૂલ્ય 9 મળ્યું છે ક્ષેત્રફળ નહીં પણ સંકલિતનું મૂલ્ય મેળવવાનું હતું માનાંકવાળો દાખલો છે મિત્રો તો નોંધી લ્યો દાખલાને આ ભાગને પણ કવર અપ કરી શકીએ આપણે ઓકે ચાલો નોંધી લ્યો ચાલો એના પછી નેક્સ્ટ દાખલો છે પાંચમો દાખલો વક્ર y બરાબર sin x x બરાબર 0 અને x બરાબર 2π દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો અહીંયા sin વિધેય આવ્યો છે આવો જ દાખલો આપણે એક કોસ વિધેય માટે ગણી ગયા છીએ ત્યારે મેં તમને શોર્ટ મેથડ માટે એમ કીધું હતું કે નકરા sin કે નકરા cos આવે અને સામે જે કાંઈ પણ શિરોલંબ રેખાઓ આપી હોય આપણને 0 થી 2π 0 થી π કે 0 થી 3π/2 કે -π/2 થી +π/2 પ્રમાણે એ જેટલા ચરણ દર્શાવતું હોય ચરણ દીઠ એનું ક્ષેત્રફળ હંમેશા એક હોય છે તો અહીંયા તમે જોશો તો 0 થી લઈ અને 2π સુધી છે અને વક્ર તરીકે sin x જ છે અહીંયા તો આનાથી ઘેરાતું ક્ષેત્રફળ છે એ 4 ચરણ છે એટલે ચરણ દીઠ એક ગણીએ તો આનું ક્ષેત્રફળનો જવાબ છે એ 4 આવવો જોઈએ મિત્રો ચાલો કરીએ આપણે sin x નો આલેખ દોરવો પડશે આપણે sin cos tan ના આલેખો આપણે જાણતા હોવા જરૂરી છે આપણે 11માં પણ આવી ગયા છે 0 થી 2π સુધી આપણે આલેખ દોરશું એના 1 2 3 4 1 -1 1 -1 0 હવે 0 આગળ sin નો મૂલ્ય 0 હોય પછી π/2 આગળ 1 થાય પાઈ આગળ 0 થાય 3π/2 આગળ નીચે આવે -1 થાય અને 2π આગળ ફરી પાછું 0 થશે તો આલેખ આનો આવો થશે આકાર હવે અહીંયા આપણે દર્શાવી દઈએ π/2 પાઈ 3π/2 અને 2π જો તમારે 4 ભાગ કરવા હોય તો પણ કરી શકો અને બાકી બે ભાગ તો દેખાય જ છે જેટલો x અક્ષની ઉપર છે એટલો જ x અક્ષની નીચે છે એટલે y બરાબર sin x નો આલેખ 0 થી 2π ના ગાળામાં x અક્ષ પરત્વે સમિત છે એમ આપણે કહી શકીએ તો આ એક ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવી અને એને આપણે બમણું કરી દેશું આ x બરાબર પાઈ અને આ થયું x બરાબર 0 તો આપણે લખશું કે વક્ર y બરાબર sin x એ x બરાબર 0 અને x બરાબર 2π ની વચ્ચે x અક્ષને x બરાબર પાઈ આગળ છેદે છે તથા આપેલ વક્રો વડે આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમિત હોવાથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 mod I
જ્યાં આઈ ની કેલ્ક્યુલેશન આપણે કરશું, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લિમિટ થશે આપણી ઉપરના ભાગ માટે આ 0 થી પાઈ 0 ટુ પાઈ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ એફ ઓફ એક્સ એટલે કે વાય એટલે સાઇન એક્સ ડીએક્સ વાય બરાબર સાઇન એક્સ વક્ર છે. સાઇનનું આપણે સંકલન જાણીએ છીએ, -12 રાખીએ એટલે માઇનસ કોસ એક્સ 0 થી પાઈ. અંદર પણ રાખી શકો, પછી 12 લઈ લેવાના. ઓકે, અથવા તો શરૂઆતથી 12 રાખી શકો તમે. ઓકે, ચાલો અંદર રાખો માઇનસ. હવે -12 લઈ લેશું. માઇનસ કોસ પાઈ માઇનસ કોસ 0, તો માઇનસ કોસ પાઈ એટલે -1 અને કોસ 0 એટલે 1, તો માઇનસ ઓફ -2 એટલે +2. આઈ બરાબર 2 મૂલ્ય મળ્યું. હજુ એને બમણું કરવાના બાકી છે એટલે 2 દુ 4 થશે. મેં તમને કીધું હતું ને કે ચરણ દીઠ એક ક્ષેત્રફળ હોય એટલે આનું ક્ષેત્રફળ 4 ચરણ છે એટલે 4 આવશે. ઓકે, તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર 2 મોડ આઈ બરાબર 2 મોડ 2 બરાબર 4. એ બરાબર 4 આનું આપણને ક્ષેત્રફળ મળ્યું છે. તો નોંધી લ્યો મિત્રો, એકદમ સહેલો દાખલો છે. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 6 ઉપર આવો. દાખલા નંબર 6 ની રકમ શું કહે છે આપણને? તો કે વક્રો y² બરાબર 4x ધન x અક્ષ ઉપર હોય એવો આપણે પર્વ લઈ લેશું અને y mx રેખા છે. મતલબ કે આ રેખામાં અચળ પદ નથી એટલે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા બે વક્રોના છેદબિંદુ આપણે મેળવી લેશું. પર્વ લઈ y² બરાબર 4ax અને રેખા y mx ના છેદબિંદુ મેળવવા માટે y² બરાબર 4ax માં y બરાબર mx લેતા. ઓકે, ચાલો આને એક નંબર આપી દેશું. હવે y mx આમાં મૂકશું તો m² × x², y નો વર્ગ છે એટલે mx થશે તો mx નો વર્ગ થશે બરાબર 4ax. આખું પદ આ બાજુ લઈ તો m² f² -4ax બરાબર 0. બેયમાંથી x સામાન્ય નીકળશે એટલે m²x -4a બરાબર 0. તો એક થશે x બરાબર 0 અને અથવા બીજું થશે x બરાબર 4a સામે જશે એટલે 4a છેદમાં m². તો આ આપણને બેયનો એક્સિયામ મળ્યો છે. હવે એ બેયની કિંમત વારાફરતી આપણે એકમાં મૂકશું તો એના ઉપરથી y મળશે. જો x બરાબર 0 તો y બરાબર પણ 0 જ થશે અને જો x બરાબર 4a/m² તો y બરાબર m × 4a/m². તો એક x m કેન્સલ કરશું તો 4a/m થશે. ઓકે, તેથી બંને વક્રોના છેદબિંદુ 0 0 અને x છે 4a/m² અને 4a/m છે. હવે આકૃતિ બતાવી દઈએ આપણે. ધન x અક્ષ પર હોય એવો આપણે પર્વ લઈ લેશું અને રેખા y mx રેખા છે તો એના છેદબિંદુ 4a/m² અને 4a/m છે અને એક 0 0 છે એટલે એક તો ઉગમ બિંદુ જ છે. એક્સિયમ 4a/m² એટલે ઉપરની તરફ અથવા નીચે પણ આવી શકે, પણ આપણે અહીંયા ઉપરની તરફ લઈ કારણ કે m નું મૂલ્ય અને એનું એ તો ધન લઈ તો m નું મૂલ્ય ધન છે કે ઋણ છે એ આપણે જાણતા નથી એટલે આકૃતિ માટે આપણે અહીંયા લેવો પડશે. ચાલો એ બિંદુ આપણે અહીંયા છે એમ સમજીએ. આને બેને જોડી દઈ તો આ એક 0 0 છે અને એક આ જે છેદબિંદુ છે એ 4a/m² અને 4a/m. અહીંયા લખીએ આપણે
4a/m² અને 4a/m. આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીંથી આપણે લંબ રેખા દોરશું તો એનો એક્સિયામ છે x બરાબર 4a/m² અને આ y અક્ષ એટલે કે x બરાબર આ બીજા છેદબિંદુમાંથી લંબ રેખા ઓલરેડી છે y અક્ષ એટલે x બરાબર 0. તો લિમિટ થઈ આપણી 0 થી 4a/m². તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 4a/m² f1x માઇનસ f2x dx. હવે એની અંદર આપણે બે વક્રો મૂકી દઈએ તો ઉપર જ લખીએ આપણે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 4a/m² f1x તરીકે વક્રમાંથી આપણે x y ને કરતા બનાવીએ તો રૂટ 4ax માઇનસ આમાંથી આપણે y કરતા જ છે એટલે mx dx. ચાલો આનું સંકલન રૂટ 4a એટલે 2√a એમને રાખીએ અને રૂટ x નું સંકલન કરશું આપણે તો x ની 3/2 ના છેદમાં 3/2 માઇનસ mx²/2 0 થી 4a/m². એટલે અપર લિમિટ એમાં છેદનો છેદ અંશમાં જશે એટલે આ થશે 4√a/3. ઓકે, અને આમાં મૂકશું આપણે x ની જગ્યાએ 4a/m² અને એની 3/2 માઇનસ m/2 એમનમ અને x ની જગ્યાએ 4a/m² અને એનો સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ મૂકશું એટલે બેમાં x આવે છે, x ની જગ્યાએ 0 મૂકીએ એટલે બધું 0 થઈ જશે એટલે માઇનસ ખાલી 0 જ કરવાના રહેશે. તો આ થયું 4√a/3 ઇન્ટુ 4નું વર્ગમૂળ 2 અને 2નો ઘન 8 એટલે આ 8 થયા. પછી a ની 3/2 એટલે a√a અને છેદમાં m² નું વર્ગમૂળ m અને m નો ઘન એટલે આ m³ માઇનસ m/2 ત્યાં તો વર્ગ જ કરવાનો છે એટલે આ 4નો વર્ગ 16a વર્ગના છેદમાં m ની 4 તો અહીંયા 1 કેન્સલ થશે, અહીંયા 8 તો આ આપણને મળશે. અહીંયા કંઈ કેન્સલ નહીં થાય, 8 × 32 a² ના છેદમાં 3m³ માઇનસ 8a²/m³. તો આ 32a વર્ગ માઇનસ હવે અહીંયા 3m વર્ગ એનો લસા થશે એટલે આપણે 3 વડે અહીં ગુણવા પડશે તો 8 તેરી 24a³ ના છેદમાં 3m³. તો 32 માંથી 24 જશે તો 8a વર્ગના છેદમાં 3m³ આ i. તેથી ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i બરાબર 8a વર્ગના છેદમાં 3. એમ ધન છે કે ઋણ છે જાણતા નથી એટલે એનો 1નો માનાંક રાખવો પડશે. એનો તો સ્ક્વેર જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. ઓકે, આમાં એકમ તમે લખો કે ન લખો બહુ કંઈ જાજો ફેર પડતો નથી. પાછળ ઘણી વખત છે એ ચોરસ એકમ આપેલું હોય અને પાછળ છે તો તમારે લખવું હોય તો દરેક દાખલાની અંદર પણ લખી શકો છો, એક્ઝામમાં પણ લખવું હોય તો લખી શકો છો. બાકી એના કંઈ માર્ક્સ કપાતા નથી કારણ કે આગળના સિલેબસમાં તો ક્યાંય એકમ હતા જ નહીં. આમાં વળી પાછળ ક્યાંક આપ્યા છે આપણને. ઓકે, તો નોંધી લ્યો મિત્રો આ દાખલાને. ચાલો પછીના નેક્સ્ટ 8મો અને 9મો દાખલો છે. બે સરખા જ દાખલાઓ છે, એક જ સરખા દાખલા છે બે, ખાલી રકમમાં આંકડાકીય ફેરફાર છે. 9મો દાખલો વ્યાપક સ્વરૂપમાં છે અને 8મો દાખલો છે એમાં આંકડા આપ્યા છે. તો આ છે એ તમારા ઉપર છોડી દઉં છું, વ્યાપક સ્વરૂપવાળો હું કરી નાખું છું. ઓકે, એટલે 8મો દાખલો છે એ એક હોમવર્કમાં રહેશે. 9મો દાખલો ઉપલે x²/a² + y²/b² બરાબર 1 અને રેખા x/a + y/b બરાબર 1 આ રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ છે જેનો x અંતઃખંડ a અને y અંતઃખંડ b છે. તો અહીંયા પણ a અને b છે એટલે અક્ષો સાથેના છેદબિંદુઓ છે
ઉપવલયના એ એક્સ અક્ષને ધન એક્સ અક્ષને એ ઓફ A0 માં અને ધન વાય અક્ષને B ઓફ 0B માં છેદશે. એ જ છેદબિંદુ આના થશે અક્ષો સાથેના. એટલે આ બેના છેદબિંદુ મેળવવાની જરૂર નહીં પડે, સીધું જ તમે કહી શકશો. એમ આમાં પણ સીધું કહી શકશો કે એક્સ અક્ષને E 30 માં અને વાય અક્ષને E 02 માં છેદશે. ડાયરેક્ટ છેદબિંદુ કહી શકશો તમે. એટલે આમાં A અને B આવતા હશે. આની અંદર જોશો તો એની અંદર છે એ આંકડાકીય 3 અને 2 આવતા હશે. એટલો ફેરફાર રહેશે. તો અહીં કીધું છે કે ઉપવલય અને રેખા વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આપણે તો આકૃતિ દોરી શકીએ આપણે આની પહેલેથી જ. આ થઈ ગયું આપણો ઉપવલય. હવે એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ અહીંયા અને વાય અક્ષ સાથેનું છેદબિંદુ અહીંયા. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દો એટલે આ રેખા થઈ ગઈ x/a પ્લસ y/b બરાબર 1. અને આ છેદબિંદુ છે એ ઓફ A0 અને અહીંયા b ઓફ 0b છે. હવે ઉપવલય અને આ રેખાથી ઘેરાતા નાના પ્રદેશનું, આ પ્રદેશ આખો છે એ મોટો પ્રદેશ થઈ જશે, નાનો પ્રદેશ બેયની વચ્ચે ઘેરાતો એવો આ પ્રદેશ છે એ નાનો પ્રદેશ થશે. એટલે આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીંયા આપણે એક શિરોલંબ રેખા કરી દઈએ, કારણ કે આ ભાગ બે છેદબિંદુમાંથી લંબ રેખાઓ દોરીએ એટલે આ x બરાબર એના એક્સિયમ જેટલું અને આ x બરાબર 0 થશે. ઓકે, ચાલો તો હવે આના માટે લખીએ આપણે કે ઉપવલય x² / a² + y² બરાબર 1 અને રેખા x/a પ્લસ y/b બરાબર 1 ના છેદબિંદુ a ઓફ A0 અને b ઓફ 0b છે. તથા હવે બેયમાંથી આપણે x અક્ષને લંબ રેખાઓ દોરી છે એટલે f1x - f2x થશે. તો એના માટે આપણે બે વક્રમાંથી x ને કરતા બનાવવા પડશે. તો આ x² / a² પ્લસ y² / b² બરાબર 1 અને x/a પ્લસ y/b બરાબર 1. તો આ y ને કરતા બનાવવા માટે આપણે આમ લઈએ છીએ તો y બરાબર આ આપણા માટે f1 x કઈ f1x બરાબર y બરાબર b/a √a² માઇનસ x², a² માઇનસ x². ઓકે, આના વર્ગમૂળ નીકળે એટલે આ y વર્ગને આપણે y વર્ગમૂળ કાઢ્યું એટલે આ વર્ગમૂળમાં આવે. એવું જ અહીંયા કરી શકો પણ અહીંયા વર્ગમૂળ નહીં આવે. ઓકે, આ f2x બરાબર y ને કરતા બનાવશો એટલે b/a અને કૌંસમાં a માઇનસ x જ સીધું રહેશે. અહીંયા y નો વર્ગ નથી એટલે વર્ગમૂળની અંદર આવશે નહીં મિત્રો. ઓકે, અહીંયા વર્ગ હતા એટલે વર્ગમૂળની અંદર આવશે. આનું તો વર્ગમૂળ નીકળી જાય અને આ આખું વર્ગમૂળમાં આવે એટલે એનું વર્ગમૂળમાં એમને રહેશે. ચાલો, તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી a f1x માઇનસ f2x dx. ઓકે, બેયનું સંકલન કરીએ એટલે આપણું કામ પૂરું થશે. તો i = ઇન્ટિગ્રેશન 0 થી a f1x તરીકે આ આપણે કરતા બનાવ્યા છે એ લેશું એટલે b/a √a² માઇનસ x² માઇનસ આમાંથી આપણે કરતા બનાવ્યા છે b/a કૌંસમાં a માઇનસ x dx. બેયમાંથી b/a છે એને તમારે બહાર કાઢવા હોય તો કોમન કાઢી શકીએ એટલે b/a ઇન્ટિગ્રેશન 0 થી a √a² માઇનસ x² માઇનસ a માઇનસ માઇનસ પ્લસ x dx. હવે એનું સંકલન કરી નાખીએ એટલે b/a અહીંયા √a² માઇનસ x² નું સાઇન ઇન્વર્સ વાળું લાંબુ સૂત્ર આવશે x/2. આ એક જ સૂત્ર આખા ચેપ્ટરમાં આવે છે x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ x/a માઇનસ એ એમનેમ અચળ છે એટલે ગુણકમાં કાંઈ નથી તો 1 છે એટલે 1 નું સંકલન x થશે એટલે ax વત્તા x નું સંકલન થશે x²/2 0 થી a. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ એટલે b/a અપર લિમિટ a મૂકશું એટલે a માઇનસ a આ 0 થઈ જશે પ્લસ
a² / 2 સાઇન ઇન્વર્સ આ a/a અહીંયા x બરાબર a મૂકશું એટલે a/a એટલે 1 થઈ જશે માઇનસ અહીંયા a મૂકશું એટલે a² પ્લસ અહીંયા a મૂકશું એટલે a² / 2 માઇનસ હવે લોઅર લિમિટ 0 મૂકશું એટલે અહીં 0 એટલે અહીં 0 સાઇન ઇન્વર્સ 0 0 અહીં 0 અહીં 0 એટલે બધું જ 0 થઈ જશે એટલે એક જ 0 સિંગલ 0 મૂકી દઈએ છીએ બધા વતી ચાલી જશે 1 0 માં ઓકે ચાલો આ b/a કાઉન્સમાં છે આ a² / 2 sin inverse 1 that is pi/2 minus a² plus a² / 2 આમાંથી બાદ કરીએ એટલે -a² / 2 વધશે બેયમાંથી આપણે b/a into a² / 4 અથવા તો 2 પણ કાઢી શકીએ a² / 4 કોમન કાઢશો તો આ થશે પાઈ -2 કારણ કે અહીંયા તો 4 નથી એટલે 2 વડે ગુણવા પડશે તો આ એક કેન્સલ થશે તો i બરાબર ab/4 into પાઈ -2 પાઈનું મૂલ્ય 3.14 હોય છે એમાંથી 2 બાદ થાય તો આ બાદ બાકી ધન જ રહે તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર mod of i તો a બરાબર ab/4 into પાઈ -2 થશે ઓકે એટલે આમાં a અને b આ વ્યાપક સ્વરૂપ જ છે તમારે આ 8મો દાખલો છે એ આ જ રીતે ગણવાનો થશે અહીં છેદબિંદુ 3 0 અને 0 2 આવશે અને એમાં પણ આ જ રીતે તમારે કરતા બનાવીને સેમ ટુ સેમ આવશે એમાં કોઈ ફેર પડવાનો નથી મિત્રો તો અહીંયા 9 દાખલા સુધી આપણે પૂરા કર્યા છે હવે પછીનો એક પીરિયડ થશે અને સ્વાધ્યાય છે એટલે કે ચેપ્ટર આપણું પૂરું થઈ જશે એના પછી આપણે જીના એમસીક્યુ તરફ જાશું મિત્રો તો બધા જ દાખલા 9 છે વ્યવસ્થિત ગણવાના પોતાના હાથથી ગણાવવા જરૂરી છે પછી થોડાક એક્સ્ટ્રા દાખલાઓ પણ આના પછી ચેપ્ટર પૂરું થશે એટલે થોડાક તમને ગણવા માટે એક્સ્ટ્રા દાખલાઓ પણ આપીશ જેથી કરીને તમારે પ્રેક્ટિસ થાય અને એમસીક્યુ પણ આના મેં કીધું એમ સ્ટાર્ટ કરી શકો છો મિત્રો હવે કોઈ બધી જ થિયરી અને બધા જ દાખલાઓ છેલ્લા સ્વાધ્યાયમાં છીએ એટલે તમે એમસીક્યુ કરવા માટે પણ તૈયાર છો તો એમસીક્યુ છે એ સ્ટાર્ટ કરી દેવાના છે મિત્રો અને પ્રેક્ટિસ જારી રાખવાની છે મિત્રો તો અહીંયા સુધી રાખીએ ફરી પાછા મળશું આપણે ગુડ બાય આવજો મિત્રો